માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, હું છું આપનો મેર મિલન અને નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. થંબનેલમાં તમે જોઈ જશે કે આપણે જાય છીએ પગપાળા શિવરાજપુર, કેમ કે જેકેની માનતા છે અને આપણે કેટલા જણા જવાના છીએ, હું લઈને જવાના છે, અહીંયા હું બનાવ્યું છે અને ક્યાં ગામથી હાલવાના છે, આ બધું જ તમને આ વ્લોગમાં જોવા મળવાનું છે અને નેટ નવું જોવા મળવાનું છે, નકરો દેખાડો જોવા મળવાનો છે. તો ત્યાં સુધીમાં એક લાઈક કરી દેજો ને હાલ આપણે બહાર જઈએ, કેવો માહોલ છે. ઓ આમ જોઈએ કેટલું પબ્લિક બહાર ઊભું છે, જોઈએ તમે આખું આમ જો. ઓહો આમ જો ઉત્સાહ કરતા આમ જો મોજા વાળો. ઓહો આમ જો ઓ ઠેકડા મારે છે, ઠેકડા મારે. આમ તો જો જ્યાં ખૂણે ખૂણે ઉભા જો. ક્યાં જવાનું બીજા ભાઈ આપણે? ઓહ હે ઘેરે જવાનું છે. ઓ આ તો ગાડી વાળા છે ભાઈ. ઓ આને હોતે નાવાનું છે પણ હવારે હવારે चीटिंग 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 करता है तू. ઓ પેલા ક્યાં જવાનું છે? जम्मा देखा आपने लापरवाही का नतीजा है. જમવા કાંઈ વાંધો ને. ઓ આમ જો પીલો ઉડો ને ઓ સાયલું ઓટી ઓટી ઉપર સાયલું ઓટી નું ઉપર ને થવાનું તમે જોઈ લેજો ખાલી. કોણ છે? કોણ છે ને આજે એક જાતની સાયલ જ કહેવાય. જો એક જાતની સાયલ જ છે, બરોબર છે. એટલે આટલા માણસ કોની માનતા છે ખમો તમને બતાવું. જો આ ભાઈ ની માનતા છે. શું છે જે કે બધી હે ક્યાં હાલીને જવાનું આપણે? શિવરાજપુર આપણે માતાજી નકરો આનંદ કરવાનો છે ને હે. આ બધું ઠેલા ને બધું શું છે આમાં શું કરવાનું છે હે? આગળ જતા બધું નીકળશે. એવું છે? આગળ જતા अभी मजा आएगा ना भिड़ो. તો હાલો મિત્રો, આપડી અરે બે ગુરખા વતન છે, કેમ કે છે ને પછી ગુરખાની જરૂર પડે કે નહીં, આ લૂંટફાટ થઈ હોય કે પછી કઈક જાનવર બાનવર આવ્યા હોય તો આ બે ગુરખાની જરૂર પડે એમ છે. હાલો મિત્રો, આપણે જે નથી આવતા ને પછી રિવ્યુ લઈએ કેવું થાય છે. હિરકાભાઈ दिल से बुरा लगता है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए फिलहाल इतना ही. તને શું થાય છે આમ? તને લઈને જતા તાર આવું નથી, શું છે બધું? આવું તો છે પણ મજા નહીં. સ્કૂલે જવાનું. એવું છે? હા ભણતરીઓ છે, આ બધે ભણવા જાય છે આ બધે હે. તને કેવું થાય છે? એ પેલા આને આપણે બિશાન લઈ જાવો છે. હો યાર લઈ જવા પડે ભાઈ. એ, ભાઈ હાલ. તમારે આવું નથી એટલે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. जय बोलो भारत माता की. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગામની બહાર નીકળી ગયા છીએ અને હવે છે ને જા નેળ વાળો રસ્તો લેવાનો છે. દેવગામ થી ફૂલઝર બાજુની જાય ને એ નેળ લેવાની છે. શું કેવું ગુપલા તારું? હા હે સીધું ફૂલઝર જ નીકળવાનું. સીધું અહીંથી ફૂલઝર નીકળવાનું છે. ફૂલઝર જતા કઈક જનાવર બનાવર દીપડો હાવ જ આથી તમને જી સામું મળે ને બધું અમે અંધારાનો લાભ લેવા વાળા નથી યાર. બધું તમને બતાવવામાં આવી છે. મને બીક બહુ લાગે છે. હે યાને બીક લાગે છે ભાઈ. તો કાયરે છે બે ગુરખા આયરે છે ભાઈ. કાઈ નો થાય. જય માતાજી બોલતા જાવ, હાલતા જાવ, જય પબજી બોલતા જાવ, જય પબજી. તો મિત્રો આપને છે ને નેળમાં કોણ આમ જો કાપડ વેસવા વાળો મળે. જો કાપડ એલા આ તો પીલો છે. એલા મેં કીધા સાદ ને ગોદા ને બધું શું છે? કાપડ વેસવા વાળો છે. શું એટલે આ તો આરામ કરે. શું આગળ જઈ જઈને જો હે. વાહ ભાઈ વાહ, ગજબ ખાતું. શું તારું? રસ્તામાં આપને મરી ગયેલો વીછી મેળો છે અને હવે એની ક્રિયા કરે છે મકોડા બકોડા. तूने के मेरे को ये ना समझाया. તો આવું નત નવું તમને જોવા મળવાનું છે. આ બધા જે કઈ બધા ગોતીને આપણે સીન બતાડ્યો છે, બરોબર છે. આવું નત નવું તમને બતાડવાનું છું, એટલે છેલ્લે સુધી જોતા રહીજો, બીજું કઈ નહીં. ફાઇનલી મિત્રો આપણી ગાડી બીજી વતન આવી ગઈ છે. હાર્દિકભાઈ લઈને આવ્યા છે. હાર્દિકભાઈ હા હા વાહ ભાઈ વાહ, ગાડી લઈને ઓ ભાઈ ભાઈ હાર્દિકભાઈ અને પીલો આપણે બે ગાડી લઈને આવે છે. પછી જેમ થાકતા જાય એમ હવન રીતે ગાડીમાં બેસતા જાય, ગાડી હાંકતા જાય, એવું બધું ચાલુ રહે, બરોબર છે. ફાઇનલી મિત્રો આપણે મેલડીમાના મંદિરે પૂગી ગયા છીએ અને જય મેલડીમાં આપણે દર્શન કરી લઈ અને હવે બધા તરસા થયા છે. એટલે તો પેલા તો છે ને હાર્દિકભાઈ પાણીની વ્યવસ્થા કરે છે અને ગીત પણ સાંભળે છે કાનમાં. તમને આગળ જોયું. અને જો સમજો બધા પાણી માટે તરસે છે, પાણી માટે તરસ લાગી છે ને. હાલીને છે ને ગરમી સડી ગઈ.
એટલે કોટ બતાય જો ગોઠવાય ઓ આ તો કોટ બાંધે છે. અને હાર્દિકભાઈ 20 30 માં જેટલા વેચે એટલા વેચી જ નાખજો, બરોબર છે? 150 રૂપિયા દેગા. અને જો ભાઈ પગે લાગી લેશે ઉદો. અને રાકેશભાઈ હોતે નાયરે છે. રાકેશભાઈ મજા કરવાની છે ને? ફૂલ મજા કરવાની. ભાઈ ફૂલ મજા કરવાની છે. અને પછી થોડુંક રેપજેપ થઈ ગયું એટલે હમણાં છે ને આપણે કોટ બોટ બધી કાઢી લેવું, બરોબર? તો ફાઇનલી મિત્રો છે ને આપણે મોટા દેવળિયા પૂગી ગયા છે. જો બધા ભાઈ લોક આ થાંભલામાં લખેલું મોટા દેવળિયા, બરોબર છે? અને બધા જો ભાઈ લોક હાલ્યા જ આવે છે, પાછળ હારવાર જ છે. 2 ગાડીઓ હતી એ આગળ ગઈ છે. પાણી ચા પાણી તમારે નિયતે બનાવે ને બધી સુવિધા એ આપશે. અને મોટા દેવળિયા પૂગી ગયા છે, બરોબર? તો બન્યા રીતે છેલ્લે સુધી બ્લોકમાં. ભાઈ લોક જાવો છેલ્લા લીધો આ બધા ગાડી વાળા નામ જો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હા આરામથી હુતા, હા આરામથી આમ જો પીલો આમ જો નકરા એમને હુતા. અરે આમ ઓ બસ ને પૂરું ને થાકી ગયા ને હે આ ગયા સ્વાદ. 7 बार बोले हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. હે બસ ને જો સલ્લાખા પાછી હોઈ ગયા છે. આમાં આવું થાય હે બેહવાનું કે છે. બેહવાનું કે છે. अरे मुझे चक्कर आने लग गया. ઓ આમ જો એકલા નાસ્તો આમ જો તો ખરા. ઓ સમોસા નાન ઓ જે કે તો કોથળા ભર્યા નકરાય ભાઈ. એ જલ્દી રાવ તને જે કે આ ક્યાં કરવાની હતી નાસ્તાની હે? જોવો તો કઈ આવા જો ઓ બહુ જાજો માલ છે. સિંગ ભજીયા ઓ પણ આ હજી પોરો ખાવાનો નાસ્તો ની બધું આપણે નથી કરવાનું છે કે હે છોકરાઓને? આપણે નહીં છે કે આપણે ચાલતું જ રહેવાનું છે, સમજ્યા? નકર થાકી જવું પછી. થોડો નાસ્તો કરી લ્યો બધા. ઓ હે થોડો કરી લ્યો કલાક. થોડો નાસ્તો કરી લ્યો, બરોબર? હા પછી હાલતા થાવ. એમ કરવું છે. અમે ત્યાં ફૂલ પેક. આ ઓ આ ઠેલા ને શું થયું? એલા ઠેલા ને શું થયું? ઓ એ આ ગારો શું છે? ઓહો પીલા ને પગ આ શું થયું પીલા? रुको जरा सबर करो. પગ ખૂટી ગયો ગારામાં. હે ઓ જા નળમાં હાલવાનું છે ને વાંધો જો આપણે આમ જો ગારો થઈ ગયો. શું કરવાનું? સેવ મુમરા ગારો કરે, ચોકલેટી સેવ મુમરા થઈ ગયો. नाइस. શું કેવું હતા? કાંઈ વાંધો નહીં, મજા કરો, પણ નાસ્તો આમાં નથી, આમાં ખાલી ઠામડા જ છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગમા પીપળિયા ફૂકી ગયા છે. અને વાગવામાં છે પેલા કેટલા વાગ્યા ભાઈ બતાય તો? કેટલા વાગ્યા બતાય તો જલ્દી? હે 1:41 1:41 થઈ છે. અને એક મંદિર આપને છે ને મેં આ સુધીમાં આવડો થયો ને મેં પહેલી વખત જોયું. કદાચ તમે પહેલી વખત જોયું હોય તો કોમેન્ટ કરી દીજો. જો ગાય મંદિર હે ગાય મંદિર મળી ગયું છે. મેં તો પહેલી વખત જોયું, બરોબર છે? તો હાલો આયુર્વેદ દર્શન કરી લઈએ. અંદરનો નજારો જો ખાલી જો ગાય માતા છે અને ગાય મંદિર લખેલું છે આવી રીતના છે બધું, બરોબર? તો આવું જ નવું તમને બતાવવાનું છે ને. અને હજી આગળ જઈને તો છે ને આપણા ગાડીવાળા છે ને વૈયા ગયા છે કંઈક નવી તૈયારી કરવા. ગરમા ગરમ ખાવાનું છે, ચટપટું ખાવાનું છે અને મસ્ત મજાનું ખાવાનું છે. કુંભળા જેવું, રૂના કુંભળા જેવું કેવું ખાવાનું તમને બતાવે આગળ. એટલે છેલ્લે સુધી વ્લોગ જોતા રહીજો. એકેય પાઠ સૂકતા નહીં, કાપતા નહીં, નકર મજા નહીં આવે તમને, બીજું કાંઈ નહીં, બરોબર? ફાઇનલી મિત્રો છે ને આપણે પૂગી ગયા છીએ ઘોઘરાળા. આમ જો છોકરાઓ જો હુઈ ગયા છે. અને આ ઓહો આમ જો કટિંગ થાય છે ભાઈ. અને ભજીયા બનવાના છે. જો સામાન કમ્પ્લીટ થઈ ગયો છે. અને હારવાર છે ને ચૂલો તો જગવાય છે. પેલા શું કેવું તારું? હે પછી બકડીઓ મેકી. હા અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. પછી ભજીયા બનાવવાનું ચાલુ. બરાબર છે. વાહ ભાઈ વાહ. જો આ લોકો તો નકરું ખાવા જ આવ્યા છે. નકરું ભૂઈ હે ભજીયા નામ પડે પછી કોઈ હોય. એવું છે તાય હું ખાવા જેવા છું બીજું હું કાંઈ વાંધો નહીં મિત્રો જોતા રહીજો. તો મિત્રો આપણે છે ને અત્યારે નાનકડો એમ તો પ્રેન્ક કરવાનો છે. નાનકડો તો જો આ હૂતો છે પીલો અને અમે બે થી છે ને ડાયરેક્ટ સીધો ઊભો કરી દેવાના છે, બરોબર છે? આલે ઉદા કેમેરા પકડ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કેવો લાગ્યો કહીજો. Once more. તો ફાઇનલી મિત્રો છે ને આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. આમ જો ખાલી આમ જો रहा नहीं जाता तड़प ही ऐसी है ना. બોલ વળી ઓ ભાઈ હાર્દિકભાઈ ના ભજીયા છે ભાઈ. અને આમ જો લોટ છે એમાં દે જો જબલામાં લોટ દો એમ જો
તપેલી નાની જો હે નાની તપેલી દો ક્યાં છે ઓ આમાં ભાઈ ચા લેવા તપેલી લીધી છે કે આ તો હે ભાઈ આમ જો બધા બેઠા છે એ તારે ખાઈ છે ભજીયા નિરાતે ચટણી બટણી બધી છે ને ઘરેથી જ બનાવીને આવ્યા છીએ એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં અને ગામમાં આવતા જ એન્ટર થતા જ આપણે છે ને હરકો ઓથ મળે એવી જગ્યાએ છે ને આપણે ધામો નાખી દીધો છે અને થોડુંક નિરે તો એટલે બોલવું પડે કેમ કે કોઈક આજુબાજુમાં રહેતા હોય તો કોકને ખબર પડે ને ખોટું થાય એની કરતાં આપણે નિયત બોલ વધારે સારું બરોબર